નમસ્કાર જોહાર મહુવા સુગરમાં શેરડીના ભાવ ઓછા પડતા માનસિંહ પટેલ ચોરના ખેડૂતોએ નારા લગાવ્યા। મહુવા તાલુકાની સુગર ફેક્ટરીમાં શેરડીના ટનનો ભાવ 3301 નો ભાવ પડતા મહુવા સુગર ફેક્ટરીમાં હોબાળો જોવા મળ્યો। ખેડૂતોનું શોષણ બંધ કરો, બંધ કરો, બંધ કરો। ખેડૂતોનું શોષણ બંધ કરો, બંધ કરો, બંધ કરો। ખેડૂતોનું શોષણ બંધ કરો, બંધ કરો, બંધ કરો। ડિરેક્ટર રાજીનામું આપે, રાજીનામું આપે, રાજીનામું આપે। ડિરેક્ટર રાજીનામું આપે, રાજીનામું આપે, રાજીનામું આપે। ખેડૂતોએ ખૂબ હોબાળો મચાવ્યો। માનસિંહભાઈ ચોર છે ના નારા સુગર ફેક્ટરીમાં ગુંજી ઉઠ્યા। મહુવા સુગરમાં શેરડીનો ભાવ ઓછો પડતા જ ખેડૂતોએ સુગર ફેક્ટરીને બાનમાં લીધી હતી। મહુવા તાલુકો અને અંબિકા તાલુકાની પોલીસ અને ડીવાયએસપી પીઆઈના કાફલા સાથે મહુવા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં ખડકી દેવામાં આવી હતી। શેરડી પકવીને ગુજરાન ચલાવતા ખેડૂતો જે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી જે ખેડૂત સુગર ફેક્ટરીના માલિકો કહેવાય છે અને વર્ષમાં 400-500 ટન શેરડી આ સુગર ફેક્ટરીને આપતા હોય એમને ખેતરમાં તાપ તડકો વેઠવો પડતો હોય છે, પરંતુ ખેડૂતોએ મહેનતના પૈસા લેવા માટે પણ ફાફા પડી ગયા હોય એવું લાગી રહ્યું। જ્યારે મહુવા સુગર ફેક્ટરીમાં ઓછા ભાવ પડ્યા અને સુગર ફેક્ટરીના હોદ્દેદારોને પૂછવા ખેડૂતો ગયા ત્યારે પણ એમને તાપમાં બેસવાનો વારો આવ્યો, જેથી ખેડૂતોએ હંગામો મચાવ્યો મહુવા સુગર ફેક્ટરી। તમારા બધા વતી અમે 2 વખત પ્રયત્ન કર્યો બોર્ડ સાથે, બરાબર। છેલ્લી મીટિંગની અંદર બોર્ડે એવું કહેવામાં આવ્યું કે અમે 3311 થી ઉપર 1 રૂપિયો ભાવ વધારે આપી શકીએ એવી પરિસ્થિતિમાં નથી। એમણે બધી ચિત્ર બતાવ્યું છે આપણને કે આટલા લોસ થયા છે, એના કારણે આપણે આ વખતે આ ભાવમાં થોડો તકલીફ પડેલી છે। બીજી વસ્તુની વાત કરું કે રાજીનામા માંગ્યા છે તો 3 વ્યક્તિ તૈયાર થઈ ગયું છે રાજીનામું આપવા માટે। બળવંતભાઈ, જીગરભાઈ અને જીતુભાઈ એવું કીધું કે અમે રાજીનામું મૂકી દઈએ છીએ। પરંતુ એમણે એવું કીધું કે અમે આ રાજીનામું મૂકીએ છીએ, પ્રમુખશ્રી આવશે પછી થશે, અને આ ભાવ જે 3311 કર્યો છે એ ગઈકાલની પરિસ્થિતિ પ્રમાણે યથાવત રહેશે। હવે માનસિંહભાઈ ધારો કે 10 દિવસે નહીં આવ્યા, 15 દિવસે નહીં આવ્યા, આજે જે ખેડૂતનો જુવાળ ભેગો થયો છે પોતાના વ્યક્તિગત હક માટે, આવતીકાલે તમે નહીં ભેગા થયા અને આ લોકોને તો મોકળું મેદાન મળી જશે। 3 જેટલા ડિરેક્ટરો રાજીનામું આપવા માટે તૈયાર થયા। જ્યારે વાત કરવા ગયા ત્યારે જ્યારે અંતિમ સમય ઓફિશિયલી બોર્ડ દ્વારા 3311 નો ભાવ નક્કી કરી મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને સુગર મિલ્સના હોદ્દેદારોનું કહેવું છે કે સુગર મિલ્સને નુકસાન છે, લોસમાં છે ની વાતો કરી 1133 રૂપિયાનો ભાવો પાડી ખેડૂતોને શાંત કરી અને મહુવા સુગર આથી વધારે ભાવ આપવા માટે સક્ષમ નથીનું બહાનું કરી મહુવા સુગર ફેક્ટરીના ડિરેક્ટરોએ હાથ ખંખેરી લીધા। સુગરના ચેરમેન માનસિંહ પટેલ ચોરના નારા તો લાગ્યા જ, પણ મારે એક વાત કહેવી છે મહુવા સુગર મિલ્સના હોદ્દેદારોને, ડિરેક્ટરોને, જો તમારામાં કાબેલિયત નથી તો પછી ડિરેક્ટર બનવાનો અભરકો કેમ જાગે છે? ખેડૂતોના મહેનતના પૈસા જલસા કરવા? અને જો તમારે જલસા જ કરવા છે, 3 વર્ષ જલસા જ કરી લીધા છે, તમારે સુગર ફેક્ટરીમાં કેવી રીતે ભાવ વધે છે, ખેડૂતોને કેવી રીતે વધારે યોગ્ય વળતર મળે છે એ તમારામાં કાબેલિયત નથી તો પછી ડિરેક્ટર બનવાનો, ડિરેક્ટરની બોડીમાં સમાવેશ થવાનો, એ ચૂંટણી લડવાનો તમારામાં કોઈ જ હક નથી। આનો મતલબ એટલો જ છે કે તમે ફક્ત અને ફક્ત ડિરેક્ટર બનો છો, ડિરેક્ટરની બોડીમાં બેસો છો અને સુગરના પૈસે, ખેડૂતોના મહેનતના પૈસે જલસા કરવા આવો છો અને તમારો સમય પૂરો થાય છે, તમારા ખિસ્સા ભરાઈ જાય છે એટલે ત્યાંથી તમે નીકળી જાઓ છો, ક્યાં તો પછી રાજીનામું આપી દો છો। એટલે ખેડૂતોએ પણ ધ્યાન કરવા જેવી વાત છે આ મહુવા સુગરમાં થયેલા હંગામાને ધ્યાનમાં લઈ કે જો તમે આવા ડિરેક્ટરોને પસંદ કરશો તો આવનાર સમયમાં તમારે
ફરી પાછા આ જ દરવાજા ઉપર હંગામો કરવો પડશે, ફરી પાછા આ જ તાપ તડકો વેઠવો પડશે અને તમારા હકના પૈસા લેવા માટે તમારે બાયો ચડાવવી પડશે. આવા ડિરેક્ટરોને પાઠ ભણાવવો પડશે, જેથી આવા ડિરેક્ટરો ફરી પાછા તમને ફોસલાવી અને મત લઈ ફરી પાછા ડિરેક્ટરની પદવી ઉપર ન બેસે અને આવા ઘપલા ન કરે. આવા ડિરેક્ટરોને ઘરે બેસાડવા જોઈએ.